ફર્સ્ટ કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલ અમદાવાદમાં દાસ્તાન ઓટો વર્લ્ડ ખાતે યોજાશે. વિન્ટેજ કાર અને સિનેમાનો અનોખો સંગમ જોવા મળશે. હોલિવૂડ, બોલિવૂડ અને યુરોપિયન સિનેમાની એવી ફિલ્મ કે જેમાં કાર મુખ્ય ભૂમિકામાં રહી હોય તેના અંશ બતાવવામાં આવશે. વિશ્વ પ્રસિદ્ધ વિન્ટેજ કારના કલેક્શન માટે જાણીતું અમદાવાદનું દાસ્તાન ઓટો વર્લ્ડ ધ પ્રાણલાલ ભોગીલાલ કલેક્શન તેની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ ખાસ અવસરને યાદગાર બનાવવા માટે એક અનોખા કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલની કલ્પના આ કલેક્શનના કસ્ટોડિયન્સ ચામુંડેશ્વરી ભોગીલાલ ચિનાઈ અને બ્રિજેશ ચિનાઈ દ્વારા કરવામાં આવી છે. દાસ્તાન ઓટો વર્લ્ડ કઠવાડા ખાતે અમદાવાદી અને કાર પ્રેમી માટે 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. આ ફેસ્ટિવલની વિશેષતા એ છે કે અહીં ઓટોમોબાઈલ અને સિનેમાના અનોખા કનેક્શનને દર્શાવવામાં આવશે. મુલાકાતી અહીં વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત કાર બ્રાન્ડ્સ જેવી કે રોલ્સ રોયસ, બેન્ટલી, લાગોન્ડા, મેબેક, કેડિલેક, મર્સિડીઝ બેન્ઝ, ઓર્બન અને બીજી અનેક દુર્લભ કાર્સને રૂબરૂ નિહાળી શકશે. હોલિવૂડ, બોલિવૂડ અને યુરોપિયન સિનેમાની એવી ફિલ્મ કે જેમાં કાર મુખ્ય ભૂમિકામાં રહી હોય તેના અંશ બતાવવામાં આવશે. મુલાકાતી માત્ર પડદા પર જ નહીં પરંતુ વાસ્તવિકતામાં પણ તે આઇકોનિક વિન્ટેજ કાર્સને નિહાળી શકશે. ચામુંડેશ્વરી ભોગીલાલ ચિનાઈએ જણાવ્યું હતું કે દાસ્તાન ઓટો વર્લ્ડના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ ત્યારે અમે એક એવા અનુભવનું નિર્માણ કરવા ઈચ્છતા હતા જે માત્ર આ અદ્ભુત મોટરકારની કારીગરીને જ નહીં પરંતુ પડદા પર તેમણે જે વાર્તાઓને પ્રેરિત કરી છે તેનું પણ સન્માન કરે. કાર હંમેશા માત્ર મશીનથી વિશેષ રહી છે. તે આકાંક્ષા, નવીનતા અને લાગણીઓનું પ્રતીક છે. આ મહોત્સવ દ્વારા અમે પ્રેક્ષકોને એન્જિનિયરિંગ અને સિનેમા વચ્ચેના એ અનોખા સંવાદના સાક્ષી બનવા માટે આમંત્રિત કરીએ છીએ. દાસ્તાન ઓટો વર્લ્ડમાં 125થી વધુ દુર્લભ અને ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ ઓટોમોબાઇલ્સનો સમાવેશ થાય છે. તે ભારતભરમાં ખાનગી વિન્ટેજ કાર કલેક્શનમાં મોખરે છે. અમદાવાદીઓ માટે વિન્ટેજ કારની દુનિયાને નજીકથી માણવાનો આ એક અનોખો અને યાદગાર અવસર બની રહેશે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. હું બ્રિજેશ ચિનાઈ છું. મારા પત્ની ચામુંડેશ્વરી ભોગીલાલ અને હું મળીને આ મ્યુઝિયમનો આવતા સમય માટે કસ્ટોડિયન તરીકે ધ્યાન રાખવાના છીએ. આ ગાડી જે મારી પાછળ ઊભી છે હમણાં એ ફિયાટ ટીપો છે 1913ની. આ કલેક્શનમાં કદાચ સૌથી જૂનામાં જૂની ગાડી અહીંયા દર્શાવેલી છે. આ બધી ગાડીઓનું એક જે વિશેષતા છે કે આ ગાડીઓ બધી જ ભારતમાં અને ભારત માટે બનાવવામાં આવેલી છે અને એ ગાડીઓનું કલેક્શન અહીંયા સૌથી વધારેના માત્રામાં અહીંયા છે. અહીંયા લગભગ 125 ગાડી જેવું દર્શાવવામાં આવશે ટાઈમ ટુ ટાઈમ. બીજી ગાડીઓ કદાચ તૈયાર થતી હોય એમ કલેક્શન અરાઉન્ડ 200 ગાડીઓનું છે. પણ નંબર ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ શું છે કે એ આ ઇન્ડિયાની હેરિટેજની સૌથી વધુ માત્રામાં ગાડીઓ અહીંયા છે. દાખલા તરીકે આ ગાડીઓ ભારતમાં આવેલી છે અને ભારતમાં પાછી રહી છે. અહીંયા જે આપણા રાજાઓ જે ગાડીઓ મંગાવેલી, મહારાજાઓ જે ગાડીઓ મંગાવેલી એનું પણ સૌથી વધુ માત્રામાં કલેક્શન અહીંયા જોવા મળશે. હા, બરોડાની 3 ગાડીઓ છે અહીંયા. બહુ જ એક સુંદર લેગોન્ડા છે, એક જેગુઆર છે અને એક બીજી લિંકન છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ગાડીઓના ઇતિહાસમાં. પણ જે સ્પેસિફિકેશનથી એ લોકોએ ભારતમાં ગાડીઓ ચાલી શકે, ગરમ ના થાય વગેરે એ રીતનું ડિઝાઇન માટે પણ એ આપણે અહીંયા જોવા મળશે.